નમસ્કાર દર્શક મિત્રો, સાવરકુંડલાની રફતારમાં આપનું સ્વાગત છે। આજે આપણે વાત કરવાની છે સિહોરના સેવાભાવી એવા યુવકની કે જે વૃદ્ધો, નિરાધારો અને માતા પિતા વિહોણા બાળકોને દ્વારકાધીશ નિઃશુલ્ક યાત્રા કરાવી અને પોતાની માનવતા તરીકેની ફરજ નિભાવેલ છે। વૃદ્ધ, નિરાધાર, અપંગ, અશક્ત તથા માતા પિતા વિહોણા બાળકો, દિનજનો માટે દેવદૂત સમાન એવા સિહોરના સેવાભાવી યુવક જયેન્દ્રસિંહ ગોહિલ આજના દરેક યુવકો માટે પ્રેરણાદાયી એવા સેવાકીય અને સત્કાર્યમાં સદા સક્રિય રહે છે। સિહોર શહેર અને ગ્રામ્ય વિસ્તારોમાં નિરાધાર, અપંગ, લાચાર, વૃદ્ધ, દિનજનોને આંગણે જઈ પોતાની સ્થિતિ નિહાળી તેઓના માટે રાશન કીટ તેમજ જીવન જરૂરી ચીજ વસ્તુઓની મદદ કરી નિરાધાર, વૃદ્ધ, અશક્ત, માતાઓ, વડીલો તથા માતા પિતા વિહોણા બાળકોની કોઈપણ પ્રકારની અપેક્ષા રાખ્યા વગર સતત મદદ કરતા રહે છે। નિરાધાર, વૃદ્ધ, માતાઓ, વડીલો તેઓ દાતાશ્રીઓ દ્વારા અનેક પ્રકારની સેવાકીય પ્રવૃત્તિ કરી રહ્યા છે। ત્યારે આજ રોજ 50 જેટલા વૃદ્ધ, નિરાધાર, વડીલો, માતાઓ તથા માતા પિતા વિહોણા નાના બાળકોને ભગવાન શ્રી દ્વારકાધીશની નિઃશુલ્ક યાત્રા કરાવવાનું આયોજન કરી સ્પેશિયલ વાહન દ્વારા રૂખડા શેરીથી ડીજે બેન્ડ બાજાની ધામધૂમ સાથે આ વૃદ્ધ વડીલોને પૂરા માન તથા આત્મસન્માન સાથે પોતે લઈને શ્રી દ્વારકાધીશની યાત્રાએ ગયેલ છે। આ યાત્રા આનંદી પ્રસંગે સાથે ભગવાન શ્રી કૃષ્ણની મૂર્તિ સાથે લેવામાં આવી છે। દ્વારકાધીશ મંદિરે જેની પૂજા અર્ચના કરવામાં આવશે અને પરત મૂર્તિને લાવીને એ મૂર્તિનું ગોપી સત્સંગ મંડળ પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ કરવામાં આવશે। આ રીતે વૃદ્ધજનોની યાત્રા તથા દેવદર્શનની મનોકામના તેઓ એક પુત્રની જેમ, એક દીકરાની જેમ પૂર્ણ કરી રહ્યા છે। આવા સેવાકીય પ્રવૃત્તિ કરતા યુવાનો આજના આ યુવાનો માટે ખરેખર ખૂબ જ પ્રેરણાદાયી છે। સિંહોના સેવાભાવી તથા હંમેશા સમાજમાં આગળ આવી સર્વના દુઃખમાં ભાગ લેવાની સારી વૃત્તિ ધરાવતા લોકો દ્વારા જયેન્દ્રસિંહ ગોહિલની આર્થિક રીતે આ સેવાકીય પ્રવૃત્તિમાં ખૂબ જ સારી મદદ કરી રહ્યા છે। ત્યારે આ સમગ્ર પ્રવૃત્તિને સિહોર પંથકના લોકોએ આવકારી અભિનંદન પાઠવી અને તેમની પ્રવૃત્તિને બિરદાવેલ છે। બ્યુરો રિપોર્ટ, સાવરકુંડલાની રફતાર, સત્તાર મેતર, સિહોર।